નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 1માં ગણિત વિષયમાં ચાલો યાદ કરીએનું સોલ્યુશન જોઈશું. તો અહીંયા આપેલું છે કે એક પંખાને 3 પાંખિયા હોય છે, તો આવા 5 પંખાને કેટલા પાંખિયા હોય? તો 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 એમ 5 વખત સરવાળો કરવો પડે તો 15 થાય. એટલે કે 5 ગુણ્યા 3 બરાબર 15. તો અહીંયા પણ એ રીતના લખવાનું છે કે કહો કેટલી વખત. તો અહીંયા 6 વખત 3 આપેલા છે, તો 6 વખત 3 બરાબર 6 ગુણ્યા 3 બરાબર 18. તો અહીંયા 7 વત્તા 7 વત્તા 7 એટલે કે 3 વખત 7 બરાબર 3 ગુણ્યા 7 બરાબર 21. પછી 4 વખત 6 આપેલા છે, તો 4 વખત 6 4 ગુણ્યા 6 બરાબર 24. હવે ઘડિયાની રચના કે 3 મણકા, તો 3 ગુણ્યા 1 બરાબર 3, 3 મણકા વત્તા 3 મણકા એટલે 3 ગુણ્યા 2 બરાબર 6, 3 ગુણ્યા 3 બરાબર 9. એવી જ રીતે 3 ગુણ્યા 4 બરાબર 12, એટલે કે 4 વખત 3, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 3 ગુણ્યા 5 બરાબર 12. હવે 3 ગુણ્યા 6 બરાબર 18. હવે 7 વખત 3 છે, એટલે કે 3 ગુણ્યા 7 અને અહીંયા બરાબર 21. તો એ રીતે અહીંયા તમારે પણ ગોળ રાઉન્ડ કરવાના છે. હવે 8 વખત 3 છે, તો 8 વખત 3 8 3 8 એટલે થશે 24. 9 વખત 3, તો 3 ગુણ્યા 9 બરાબર 27 અને 10 વખત, તો 3 ગુણ્યા 10 બરાબર 30. આ જ રીતે એકાથી દશા સુધીના ઘડિયા બનાવી શકાય છે. તમારા ઘરે તમારે કરવાનું છે કે 3ના ઘડિયાની રચના કરી એ જ રીતે 5નો અને 7ના ઘડિયાની રચના કરવાની છે. હવે અહીંયા મહાવરો. પ્રશ્ન 1, નીચેની ખાલી જગ્યા પૂરો. તો અહીંયા 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 એટલે કે 6 વખત છે, તો 3 ગુણ્યા 6 બરાબર 18. અહીંયા 2 વખત 8 છે, તો 8 વત્તા 8 એટલે કે 8 ગુણ્યા 2 બરાબર 6. અહીંયા 9 વત્તા 9 વત્તા 9 વત્તા 9 વત્તા 9 વત્તા 9 એ 7 વખત છે, તો 9 ગુણ્યા 7 બરાબર 63. અહીંયા 4 વખત 10 છે, તો 10 ગુણ્યા 4 બરાબર 40. અહીંયા 6 વત્તા 6 વત્તા 6 એ 8 વખત છે, તો 6 ગુણ્યા 8 બરાબર 48. હવે ઘડિયાના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. તો 3 ગુણ્યા 8 બરાબર 24, 6 ગુણ્યા 2 બરાબર 12, 5 ગુણ્યા 4 બરાબર 20, 5 ગુણ્યા 5 બરાબર 25, 7 ગુણ્યા 9 બરાબર 63, 5 ગુણ્યા 4 બરાબર 20, 8 ગુણ્યા 8 બરાબર 64, 7 ગુણ્યા 8 બરાબર 56, 9 ગુણ્યા 4 બરાબર 36 અને 6 ગુણ્યા 9 બરાબર 54. હવે પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો. 7 ગાયના પગ કેટલા થાય? તો 1 ગાયના પગ 4, તો 7 ગાયના, તો 7 ગુણ્યા 4 બરાબર 28. એક વાંદરો એકી સાથે 4 પગથિયાં કૂદે છે. તે 6 કૂદકા ભરે તો કુલ કેટલા પગથિયાં કૂદે? તો 4 ગુણ્યા 6 બરાબર 24 પગથિયાં. એક પેન્સિલની કિંમત 5 રૂપિયા છે. આવી 4 પેન્સિલની કિંમત કેટલી થાય? તો 5 ગુણ્યા 4 બરાબર 20. એક ચોકલેટની કિંમત 6 રૂપિયા છે, તો આવી 10 ચોકલેટની કિંમત કેટલી થાય? તો 6 ગુણ્યા 10 બરાબર 60. ઓમ પાસે 48 રૂપિયા છે. તે 4 રૂપિયાની એક એવી કેટલી પેન ખરીદી શકે? તો આપણે શું કરવું પડે? 4 ભાગ્યા 4, 48 ભાગ્યા 4 બરાબર
ભાગાકાર કરીએ તો જવાબ આવશે 12. તો એ 12 પેન ખરીદી શકે. હવે સંખ્યા જ્ઞાન. એક અંકની સૌથી નાની સંખ્યા કઈ થાય? 0. એક અંકની સૌથી મોટી સંખ્યા 9. 2 અંકની સૌથી નાની સંખ્યા 10 થાય અને 2 અંકની સૌથી મોટી સંખ્યા 99 થાય. એટલે કે અહીંયા દશકની એકમ છે અને 21 છે એને શબ્દોમાં લખ્યા છે. હવે 3 અંકની સૌથી નાની સંખ્યા 100 અને 3 અંકની સૌથી મોટી સંખ્યા 99. તો એકમ, દશક અને 100 તો 237. એ રીતના અંકો અને શબ્દોમાં લખ્યા છે. 4 અંકની સૌથી નાની સંખ્યા 1000 અને 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999. તો 6805ને અહીંયા શબ્દોમાં લખ્યા છે. અહીંયા સ્થાન કિંમત. તો 2418માં 8ની સ્થાન કિંમત. તો 8 એકમની સ્થાને છે એટલે 1ને વડે ગુણ્યા એટલે જવાબ આવશે 8. 1 દશકની સ્થાને છે એટલે એને 10 વડે ગુણીશું એટલે જવાબ આવશે 10. 4 100ની સ્થાને છે તો એને 100 વડે ગુણીશું તો જવાબ આવશે 400. અને 2000ની સ્થાને છે તો એને 1000 વડે ગુણીશું તો 2ની સ્થાન કિંમત થશે 2000. તો હવે સંખ્યાની સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે લખીએ તો 2 7ને સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે લખીએ તો 3ની સ્થાન કિંમત 3. 7 એ દશકના સ્થાનમાં છે એટલે તેની સ્થાન કિંમત 7. 70 અને 2 એ 100ના સ્થાનમાં છે એટલે તેની સ્થાન કિંમત 200. તો એને સરવાળાના સ્થાનમાં લખીએ તો 200 + 70 + 3 બરાબર 273. હવે નીચેની સંખ્યાઓને શબ્દોમાં લખો. તો 78 તો એને શબ્દોમાં લખ્યા છે 253. ત્રીજું છે 8070. ચોથું છે 1234. બાળ દોસ્તો આ તમારે નોટની અંદર લખવાનું. 4051. છઠ્ઠું છે 7890. સાતમું છે 6060. આઠમું છે 4004. નવમું છે 9633. 10મું છે 7654. 11મું છે 1000 અને 12મું છે 7707. હવે નીચેની સંખ્યાઓને અંકમાં લખો. તો 67, 829, 421, 4021, 5287, 1095, 9989, 9989. અહીંયા 89 થશે. 2002, 7069, 588, 588 અને 6660. હવે લીટી દોરેલા દરેક અંકની સ્થાન કિંમત. તો 5 સોના સ્થાનમાં છે એટલે 500. 5 એકમના સ્થાનમાં છે 5. 78માં 7 દશકના સ્થાનમાં છે એટલે 70. 2143માં 4 દશકના સ્થાનમાં છે એટલે 40. 2700માં 00. 6005માં 6000ના સ્થાનમાં છે એટલે 6000. 7925માં 2 દશકના સ્થાનમાં છે એટલે 20. 19માં 9 એકમના સ્થાનમાં છે એટલે 9. 9999માં 9 તો 900 અને 8190માં 0. હવે 3, 4, 8 અને 7થી અંકોનું પુનરાવર્તન કર્યા સિવાય બનતી 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા લખો. એનો તફાવત શોધો. તો સૌથી મોટી સંખ્યા બનશે 8743. સૌથી નાની સંખ્યા બનશે 3478. તફાવત. તો 8743 ઓછા 3478
બરાબર જવાબ આવશે 5265. નીચેની સંખ્યાને સ્થાન કિંમતોના સરવાળાના સ્વરૂપે લખો. તો 700 વત્તા 3 દશક વત્તા 5 એકમ, તો 700 વત્તા 30 વત્તા 5 બરાબર અહીંયા સંખ્યા બનશે 735. બીજું છે કે 8 દશક વત્તા 9 એકમ બરાબર 80 વત્તા 9 બરાબર સંખ્યા બનશે 89. 6588 એટલે સંખ્યા બનેલી જ આપેલી છે. તો 6000 વત્તા 500 વત્તા 8 દશક અને 8 એકમ, તો 6000. એવી જ રીતના 3750, તો 3000 વત્તા 700 વત્તા 5 દશક વત્તા 0 એકમ, તો 3000 વત્તા 700 વત્તા 50 વત્તા 0. 4003, તો 4000 વત્તા 0 100 વત્તા 0 દશક વત્તા 3 એકમ, તો 4000 વત્તા 0 વત્તા 0 વત્તા 3. 970, તો 900 7 દશક 0 એકમ, તો 900 વત્તા 70 વત્તા 0. અહીંયા ગુણાકારના દાખલા આપેલા છે. 75 ગુણ્યા 6, તો 75 એટલે કે 70 વત્તા 5, તો 6નો ગુણાકાર 70 સાથે, તો 70 વત્તા 5 સાઈડમાં 6, તો 70 ગુણ્યા 6 અને 5 ગુણ્યા 6, 7 6 42 એટલે 70 ગુણ્યા 6 બરાબર 420 અને 5 6 30 બરાબર 420 વત્તા 30 બરાબર 450. આ રીતના ગુણાકારની રીત છે. અને બીજી રીત છે 75 ગુણ્યા 6, તો 6 35 ને પડે 0, બધી આવી 3, 7 42માં 3 ઉમેરો તો 45. તો આ ગુણાકારની રીતો છે. બાળ મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.